વાવાઝોડાને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન પશ્ચિમ બંગાળ અથવા બાંગ્લાદેશમાં ત્રાટકી શકે છે વાવાઝોડું। હાલ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાયું છે લો પ્રેશર। રેમલ નામનું વાવાઝોડું નજીક આવવાની સાથે મજબૂત બની રહ્યું છે। વાવાઝોડાની અસર ચોમાસા પર નહીં થાય, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું ચોમાસા અને વાવાઝોડાને લઈ અનુમાન। સામાન્ય સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું ચોમાસું આવી શકે। 27 થી 28 મે સુધી કેરળમાં પહોંચે તેવી શક્યતા। 26 મેથી રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલે કરી વરસાદના રાઉન્ડની આગાહી। 26 મેથી 4 જૂન વચ્ચે વરસાદ આવશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે। 14મી જૂને વિધિવત ચોમાસાની શરૂઆત થશે। આકરી ગરમી વચ્ચે રાહત આપતા સમાચાર પણ સામે આવ્યા। હવામાન વિભાગે 4 દિવસ બાદની સ્થિતિ અંગે કરી આગાહી। રાજ્યમાં 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે। તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાથી લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે। ભીષણ ગરમીથી ગુજરાતવાસીઓને છુટકારો મળી શકે છે। 26 મે બાદ તાપમાનનો પારો એકાએક ગગડી જવાનું અનુમાન। 26 થી 30 જૂન વચ્ચે 4 થી 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાહત આપતી આગાહી કરી। ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા રાહતના સમાચાર। આગામી દિવસોમાં 4 થી 5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે। 26 મેથી 4 જૂન વચ્ચે અંગ દજાડતી ગરમી રાહત આપે તેવું અનુમાન। 4 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સુધી ગગડી જશે। રાજ્યમાં શુક્રવારે ગરમીના પારાએ રેકોર્ડ તોડ્યો। 46.6 ડિગ્રી તાપમાન સાથે દાહોદ સૌથી ગરમ શહેર રહ્યું। અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 45.5 ડિગ્રી તાપમાનમાં રહ્યો। અન્ય 13 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમીનો પારો નોંધાયો। હવામાન વિભાગની રાજ્યમાં 3 દિવસ હીટવેવની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ એલર્ટ। ઉત્તર ગુજરાતમાં હીટવેવનું હવામાન વિભાગનું અનુમાન। મધ્ય ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુરમાં પણ હીટવેવની આગાહી। બાકીના ભાવનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર। રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। ગરમીને લઈને રાજ્યમાં 108 ઇમરજન્સીને કોલ મળ્યા। છેલ્લા 3 દિવસમાં રેડ એલર્ટ દરમિયાન 170 જેટલા લોકોએ માંગી 108ની મદદ। ઝાડા ઉલટી થવી, ચક્કર આવવા, હીટસ્ટ્રોક, દુખાવાની ફરિયાદને લઈ 108ને ફોન મળ્યા। ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે પાછલા વર્ષની સરખામણી ઇમરજન્સી કોલમાં વધારો। ગત વર્ષે 1 મેથી 22 મે સુધી 31% કોલ્સ મળ્યા। અમદાવાદમાં 265 ઇમરજન્સી કોલ સામે આ વર્ષે 394 એટલે કે 48.68%નો વધારો। અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે 2 લોકોના મોત। હાલ સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ અને 10ની સ્થિતિ ગંભીર। હીટસ્ટ્રોકને લઈ દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરાયો। અમદાવાદના વિરમગામમાં ગરમીને લીધે 70 વર્ષીય વૃદ્ધનું મોત। રેલવે કોલોની પાસે હીટવેવથી મોત નીપજ્યું। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટમાં હોવાથી અસહ્ય ગરમી પડી રહી છે। સુરતમાં ગભરામણ અને ખેંચ આવવાથી 9 લોકોના મોત। 9 પૈકી 5 વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું ગભરામણ થયા બાદ મોત। તમામ મૃતકોની ઉંમર 36થી વધુ હોવાનું સામે આવ્યું। સુરત સિવિલ ઓપીડીમાં દર્દીઓની લાંબી કતાર। સુરત શહેરમાં હીટસ્ટ્રોકથી વધુ એક મજૂરનું મોત। પાંડેસરાના ભીડપંચન વિસ્તારમાં મૂળ ઓડિશાના વતની 40 વર્ષીય મજૂરનું મોત નીપજ્યું। આકરી ગરમીના કારણે ચક્કર આવતા ઢળી પડ્યો હતો। હીટસ્ટ્રોકથી મોત થયાનું પ્રાથમિક અનુમાન। જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। વડોદરામાં અંગ દજાડતી ગરમીથી લોકો ત્રાહિમામ। સિંથરોટમાં સૌથી વધુ 46.8 ડિગ્રી તાપમાન। વડોદરામાં રેકોર્ડ બ્રેક 45 ડિગ્રી ગરમી। 24 કલાકમાં વધુ 4 લોકોના મોત। સાવલીની આઈટી કંપનીના કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ। 6 દિવસમાં 20થી વધુ લોકો ગરમીના કારણે મોતને ભેટ્યા। દાહોદમાં હીટવેવને પગલે 2 મહિલાના મોત। કોઈની ગામમાં બપોરના સમયે ખેતરમાં કામ કરતી મહિલાનું મોત। હીટવેવના પગલે ચક્કર આવવા, લૂ લાગવાના કેસો વધ્યા। જિલ્લા તંત્રએ લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી। રાજ્યમાં ગરમીના કારણે મોત પામનારને સહાય આપવા કોંગ્રેસની માંગ। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમ ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી માંગ કરી। મૃતકના પરિવારજનને ₹4 લાખની સહાય આપવાની માંગ કરી। રાજ્યમાં 46 ડિગ્રી સુધી તાપમાન જતા લોકો બીમાર પડી રહ્યા છે।